ખ્રિસ્ત પ્રભુમાં વાલા ભાઈઓ તથા બહેનો, તારણ વાટિકા આ એક નામ દરેકના હોઠે અને હૈયે વણાયેલું છે. આ તારણ વાટિકા ક્યાં આવેલી છે? તો પુનિત ક્રોસ દેવાલય કઠલાલની અંદર આવેલી છે. અને કઠલાલ પુનિત ક્રોસ દેવાલય એ ઈસુના ક્રૂસ સાથે સંકળાયેલું એક યાત્રાધામ. અને આ ધામમાં હવે એક નવું ફણગો ફૂટી રહ્યો છે. અને નવો ફણગો એટલે કે ઈસુના સાચા ક્રૂસના અવશેષનો આવકાર થવાનો છે, અને સ્થાપના થવાની છે, કે જે આપણા આ પુનિત ક્રોસ દેવાલયને વધુ ને વધુ શ્રદ્ધામાં આગળ લઈ જશે. મારા ભાઈઓ તો બહેનો, આ સાચી વાત કે સાચા કૃષ્ણ અવશેષ આપણા આ ધર્મ વિભાગમાં પુનિત ક્રોસ દેવાલયમાં આવી રહ્યો છે, આ તારણ વાટિકા માટે આવી રહ્યો છે. ત્યારે વાલા ધર્મજનો, પ્રથમ દર્શનનો લાભ ગુમાવશો નહીં. પ્રથમ દર્શન માટે તારીખ 8 માર્ચ 2026 અને તપ ઋતુના 3જા રવિવારે હું તમામ ધર્મજનોને, તમામ બાળકોને, તમામ ભાઈ બહેનોને આવકારું છું. આવો અને પ્રથમ દર્શનનો તમારો લાભ આપો અને લાભ લો, લાવો લો, અને એ રીતે તમે શ્રદ્ધામાં આગળ વધો. મારા ભાઈઓ તથા બહેનો, તપઋતુનો 3જો રવિવાર એ તારણ વાટિકાનો પ્રથમ ભક્તિ મેળો છે. પુનિત ક્રોસ દેવાલયનો આ પ્રથમ ભક્તિ મેળો છે. અને આ પ્રથમ ભક્તિ મેળા માટે હું ફાધર વિક્રમ મહિડા સભાયાજ્ઞિક તરીકે આપ સર્વને આવકારું છું. અને પ્રથમ દર્શન કરીને તમે પ્રભુમાં આગળ વધો. એ દિવસે આપણા આદરણીય માનનીય ધર્માધ્યક્ષ રત્ન સ્વામી આવવાના છે, અને આપણા બિશપ એ અવશેષને લાવવાના છે, અને અવશેષ લઈને અહીંયા સ્થાપિત કરવાના છે અને સ્થાપના કરવાના છે. અને એ રીતે આ તારણ વાટિકા માટે આપણા પ્રાર્થના કરશે. વાલા ભાઈઓ તથા બહેનો, આવો અને તમે પ્રથમ દર્શનનો લાભ મેળવો. આમીન. થેન્ક યુ. જય ઈસુ.